નમસ્કાર. જેના ઉપર આક્ષેપો આરોપો થયા છે, એક વખતની અનેક વખત સામે તો નથી આવ્યા, પરંતુ એક પ્રતિક્રિયા આપે ત્યારબાદ બીજા પ્રતિક્રિયા આપે. મહેશગીરીનો વિડીયો આવે તો ગઈકાલે જે સંવાદ થયો એના ઉપર જે ગિરીશભાઈ કોટેચા છે તેમના ઉપર જે આક્ષેપો થયા, તો ગિરીશભાઈ કોટેચાએ પણ એમના ઉપર ઘણા બધા આરોપો કર્યા. અને એટલા માટે જે સમજવું છે કે આખરે સત્ય શું છે, ક્યાં કઈ અડચણ ઊભી થાય છે, અથવા તો કયો સ્પીડ બ્રેકર આવે છે કે જ્યાંથી ન તો ગિરીશભાઈની ગાડી કૂદી શકે છે કે ન તો મહેશગીરીની ગાડી કૂદી શકે છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. જેમણે આરોપો કર્યા છે એમાંના ગિરીશભાઈ કોટેચા અમારી સાથે છે, તેમની સાથે વાત કરીએ. ગિરીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. નમસ્કાર સાહેબ, આમ ક્યારે એવું જોયું નથી કે એક સાધુ છે પત્રકારને બોલાવે, એના હોર્ડિંગ્સ લાગે અને એવું કહે કે ભાઈ તમે જે રીતે કરી રહ્યા છો એ યોગ્ય નથી, તમે આધાર પુરાવા વગર વાત કરી રહ્યા છો. જોકે પત્રકાર ક્યારેય બંધ આંખે તીર છોડતો નથી, એને ખબર હોય છે કે અમારું નિશાન ક્યાં અને કેટલું હોય છે. અને એ પરિષદની અંદર જે સંવાદ થઈ રહ્યો હતો અને એમાં આપનું પણ નામ આવ્યું, એ અમને હતું જ કે આ જે સંવાદ થયો છે ત્યાં ગિરીશભાઈ કોટેચાનું નામ આવશે, અમે ક્ષણની રાહ જોતા હતા. અને જગદીશભાઈએ પૂછ્યું કે ગિરીશભાઈ પર તમે કેમ ગિન્નાયા એમ, કારણ કે વાત તો ગાદીની હતી. ગિરીશભાઈએ એવું કીધું કે શાંત થઈ જાઓ. અને ત્યારે મહેશગીરી એવું કીધું કે એક શબ્દ એવો ગિરીશભાઈ બોલ્યા હતા કે ક્રિમિનલ એક્ટ વાળા વ્યક્તિ, એટલે કે મને ગિરીશભાઈ ઉપર ગુસ્સો આવ્યો. એટલે સાહેબ, એવી તો કેવી ક્રિમિનલ એક્ટિવિટી થઈ છે ત્યાં આગળ કે જેને લઈને આખું ગિરનાર છે સાહેબ એ વિવાદમાં આવ્યો છે. ગિરનાર એ ગિરનાર માટે ઓળખાતો હતો, ભૂતનાથ થી ઓળખાતો હતો, ભવનાથ થી ઓળખાતો હતો, પણ હવે ગાદીના વિવાદને લઈને ઓળખાય છે. સાહેબ, પેલા તો એ ખોટો માણસ છે એટલા માટે થઈને ભૂતનાથ મંદિરમાં બેહીને એમ કેતો હતો કે હું ભૂતનાથ દાદાના સોગન ખાઈને કહ્યું. એને જે પત્રકારની 3 ટીમ આવી હતી, જગદીશભાઈ મહેતા, કિશન અને દીક્ષિત, એને પણ ખોટા પાડ્યા. પાછા ત્યાં જે ટેકેદારો હતા એને એમ કેતો હતો હું બોલું ત્યારે તમારે તાલીઓ પાડવાની, એવું પહેલેથી સમજાવેલું હતું એને. પહેલી વાત તો એ કે મેં પહેલી સ્પીચમાં, હજી હું તમને અત્યારે જ મોકલાવી દઉં આ પતે ને, મેં પહેલી સ્પીચમાં એવું કીધું હતું કે જયારે અંબાજીના મંત તનસુગીરી બાપુ, જેને 50 વર્ષ સેવા કરી, મેં નજરે જોઈ ગઈ, કારણ કે મારા હોડમાં જ રહી છે, જ્યાંથી હું છૂટાવ નહીં ત્યાંથી. હું જયારે બાપાને હાર પહેરાવી, પગે લાગીને, કારણ કે અમારે બધા ખૂબ માનતા, એની 12 સ્વરૂપ હતું. એ સમય દરમિયાન મેં એક નિવેદન આપ્યું હતું કે હું 2 સંતોને કહું છું, એકને નહોતું કીધું, મેં 2ને કીધું હતું. હાથ જોડીને કહું છું. આજ ભાષા હતી, ભાષા એને બગાડી એટલે એના કરતા 10 ગણી મને પણ આવડે છે. એમ તો 2ને પગે લાગુ છું કે ખરેખર હક એના કુટુંબનો છે, જેને 50 વર્ષ સેવા કરી. તમે ખાલી વિચારી લો સાહેબ, આપણે કુટુંબમાં 4 ભાઈ હોય ને તો મોટો ભાઈ હોય તો પછી નાના ભાઈ નો હક લાગતો હોય, એમ આમાં પણ એને સેવા કરી હતી. એક બાજુ એના કુટુંબના બધા બૈરાઓ, છોકરાઓથી માંડીને બધા રોતા હતા, અમારા જેવા એને માનવા વાળા બહાર રોતા હતા. અને એક જણો સાઈન કરાઈ આવે અને એક છે એ બીજે દિવસે એના ચેલાને નિમિત્તે. આ કેટલી વાતની વાત છે. મેં એને એવું કીધું હતું કે આપણું ગામ લજવાય છે, તમારી પાસે બધાની પાસે પોતપોતાના આશ્રમો છે મોટા, તો તમે પેલા એની તો મર્યાદા રાખો. હજી ખાડો બાપુ નહોતો ખોદાણો, બાપુને જે સમાધિ એને ન્યા જ દેવાની હતી ભેડબંજરમાં, ખાડો નહોતો ખોદાણો. અને એનો આખો કુટુંબ રોવે છે, પકડે છે. તમે બધા ન્યૂઝ ચેનલમાં તમે લોકો પણ બધો છાતી ઠોકતા હતા, પછાડતા હતા, માથા પછાડતા હતા. આ લોકોને કોઈ દયા જેવું નામ નિશાન છે કે નહીં? ભગવો કપડો પહેર્યો ને એટલે મેં એવું કીધું હતું કે તમને બધા પગે લાગે. 10 લાખ માણસ શિવરાત્રીમાં આવે ને પલોઠી વાળી જયારે બેસી જાય ને ત્યારે માણસો ખરેખર તો આ 10 લાખ માણસોના દર્શન કરવા છે. સાહેબ, મેં 7 ટર્મથી હું ચૂંટાવું છું. 27 વર્ષ સુધી શિવરાત્રીના મેળાની પરિક્રમા, મેળાની કોર્પોરેશનની જવાબદારી હોય ત્યારે અમે કાયદેસર જોઈએ છે કે બપોરે 2 વાગે બેરિકેડ લાગી જાય ને એ સાહેબ પલોઠી વાળીને બેઠા હોય ને એ ઉભા એટલા માટે ન થાય બાથરૂમ કરવા, પણ એની જગ્યા વહી જાય. અને રાતે રવેડી નીકળે, એને એમ છે કે એ તો સાચા જ છે, એને બધામાં કુદરત જ દેખાતો હોય. એટલે આ મેં કીધું હતું. પછી જે કાલે એને જે રીતે ભાષાનો ઉપયોગ કર્યો, એના કરતા વાત એક કહી દઉં તમને દાદા, કોઈ પણ માણસ, હું આ 7 ટર્મથી અમારું ખરાબ નથી લાગતા, અમારા ગામમાં રોડ રસ્તાનો અંત, એના જવાબ હું દઉં છું આમાં કે ભાઈ બધા કામ અમે જમીનની અંદર ના કર્યા. 350 કરોડના પાઇપ જમીનમાં 10 ફૂટ અંદર નાખ્યા. 350 ના જોડાણ છે એ જમીન ખોદવી પડે. ટોરેન્ટોના પાઇપ માટે પાઇપ અંદર નાખવા ખોદવા પડે, ઉપર તો નથી રખાતા. તો એના જવાબ જયારે તમે લખો કે ખાડા પડે તો અમારી ફરજમાં આવે ને જવાબ દેવાની, તમે બેયનું હરખું લેતા હોય. આ એમ કે એક લાવારીસ પત્રકારો છે, એટલે તારું સારું બોલે એ જ હારા, તારું સારું બોલે એ હારા, અને તારું ખરાબ નજરે આવ્યું છે એટલે બોલે જ ને બધા. રાઈતે બાપુ 1:30 વાગે તમે કાયમ દુનિયાને પૂછી લેજો કે 1:30 વાગે વારજણા
ગોકુલ હોસ્પિટલમાં અંદર ગયા ને એમ કે અમે ભજન, તો ત્યાં હું બીજા દર્દી નહોતા સાહેબ. આઈસીયુ વિભાગમાં મારા ભાઈને પણ 4 મહિના દાખલ કર્યો હતો સ્ટર્લિંગમાં, આજથી ને 8-10 વર્ષ પહેલા. 15 મિનિટ રજા આપે ને એક કુટુંબના એક જણાને આગેથી ઉભું રહીને જોવાનું, એમાં ઇન્સ્પેક્શન લાગી જતા હોય. ડોક્ટર અંદર જાવ ત્યારે કાયદે સેનેટાઇઝ થી તમારા હાથ ધોઈ નાખે. એ 10 મિનિટ ખાલી ઉભા દે અને આપણે કુટુંબ નો હોય આપણી સામું જોતો હોય, કારણ કે વેન્ટિલેટર ઉપર હોય. આ ક્રિમિનલ કેવો માણસ છે તમે વિચાર તો કરો. પુરાયો થયો છે આ વાત બહાર આવી ને, કારણ કે ગોકુલ હોસ્પિટલમાં સાહેબ જુનાગઢની પોલીસ 4 વાર ગઈ છે. મુકામથી બહાર ન થયું નીકળવાનું, 4 વાર ગઈ. એક ડોક્ટર ગેરહાજર હતો ને તો પાછી આખી ટીમ ગઈ હતી ને 5-5 કલાક ત્યાં ચેકિંગ થયું છે. સીસીટીવી કેમેરામાં તો 12 જણા તમે અંદર ઘરી જાઓ અંદર, અને ત્યાં પ્રાર્થના કરવા નોટરીને લઈને જવાય. એમ હું આ બોલું છું કે નોટરીને લઈને જવાય. આ તમે દસ્તાવેજ કરવા નોટરી કરાવી હતી કે ભાઈ કાલ ઉઠીને મારા કોર ઉપર આક્ષેપ ના થાય, નોટરી કરી હતી આપની પ્રાર્થના કરવા માટે. અરે બાપુ હાવ ખોટો બોલો માણસ છે. તમે વિચાર કરો, એના 2 ભાઈ તનસુખગીરીના કુટુંબના, એક દુષ્યંતગીરી અને કિશોર સાહેબ મારી ઘરે આવીને રોયા છે કે અમે ગિરીશભાઈ જયારે ઉપર ગયા અને મને ખબર પડી, અમે સૂતા હતા, કોક કહી ગયું કે 10-12 જણા આઈસીયુમાં કરી ગયા છે. આ પોલીસે પણ નિવેદન લીધું છે. પોલીસ કાઢશે, હું કહું ને વટથી લીધું છે. 2નું હવા બે કલાક નિવેદન લીધું છે. અને એને એમ કીધું કે અમે ઉપર જઈને રોતા હતા ધ્રુસકે એ ભાઈ તમે આ બધું શું કરો છો, એ મારા બાપનું તમે હું અંગૂઠો મરાવ્યો, અમને કાગળ તો બતાવો, તમે આમાં હું સાઈન કરી. આ સ્ટાઇલ જો સેમ ટુ સેમ. તેદી પણ રોતો હતો કે અમે ઉપર જઈને મેં એમ કીધું એ તમે મહેશગીરી આ શું કર્યું છે, તમે આ મારા બાપના હાથમાં કા બ્લુ અંગૂઠો મારા ઓલું લઈ ગયા હતા. તનસુખગીરી બાપુ સાઈન કરતા હતા. હું આ બધું પોલીસ પાસે છે જ રેકોર્ડ, હું ઓનલાઈન બોલું. અને એને કાયદેસર જે એનાથી હું જે કહું છું બધું સત્ય જ કહું છું. ઈ ભૂતનાથ દાદાને હમખાઈને ટોટલ ખોટું બોલ્યો. 4 વાર તો જગદીશ મહેતાને એને ખોટા બહાર પાડ્યા. એને એની હું સેક્સ નું બોલ્યો, અરે ભાઈ બોલ્યો હતું. હવે મને છે ને એને હવે મારે પણ એને આજે તમારા માધ્યમથી ચેલેન્જ કરી દો, એનો સમય, એની તારીખ, દોણેશ્વર મંદિર જવું છે, 10 ગામના માણસોને ભેગા કરવા અને તારી પાસે ન્યા સંવાદ કરવો છે. તું મારા શું ભાઈ તું એમ કહેતો હું ચીઠ. હવે બીજી વાત કહી દઉં તમને, હું હમણાં જ તમને 15-20 મિનિટમાં એક આગળ મારા ઉપર પડ્યો છે સાહેબ. હું જે વ્યાસાશ્રમમાં રહું છું ને એની આજથી 30 વર્ષ પહેલા હરાજી થઈ હતી. આખા ગુજરાતમાં એવા કેટલા ટ્રસ્ટો હશે કે જેની અડધો ટ્રસ્ટ વેચી નાખતા અને અડધું રાખે પૈસાની જરૂર અથવા નવું કોઈ ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે હું તો ટ્રસ્ટી નહોતો. 4 જણા નાગરના હતા, પછી એક રાજનભાઈ હતા અને શંભુભાઈ કે એને રાજ જ્યોતિષ કહેવામાં આવતા. એને હરાજીમાં કાઢી હતી જગ્યા 30 વર્ષ પહેલા. કાયદેસર 3 જણા હરાજીમાં હતા, જે વધારે ભાવ બોલે ચેરિટી કમિશનરની હાજરીમાં. અને હરાજી પણ 30 વર્ષ પહેલા 1994 વિચાર તમે કર્યો કે આને બ્રહ્મ સમાજની હવે જે જગ્યાનો વારસદાર છે રાજનભાઈ પણ ઓફ થઈ ગયા અને શંભુ દાદા પણ ઓફ થઈ ગયા. એનો છોકરો છે પ્રત્યુષ. પ્રત્યુષે કાલે ઇન્ટરવ્યુમાં કીધું કે આ મારું પર્સનલ, મારું કેમ હું એક બનાવું, આ કોઈ જાહેર ટ્રસ્ટ નહોતો, કુટુંબનો ટ્રસ્ટ હતો, પર્સનલ ટ્રસ્ટ હતો. મેં મારા મોટા ભાઈ માટે ટ્રસ્ટ બનાવ્યું, રમેશભાઈ માટે, કે ભાઈ મારા ભાઈ ઓફ થઈ ગયા પછી ટ્રસ્ટ બનાવું ને મારે આટલા એ ટ્રસ્ટમાં કોને લેવો કોને રાખવો, મારે હું આ પૈસાનો ઉપયોગ કરી તો હું નક્કી કરી શકું કે ગામ નક્કી કરી શકે. બરાબર. ખોટા બોલો એવો માણસ છે બાપુ. એને એમ કીધું કે બ્રહ્મ સમાજનું ટ્રસ્ટ હતું. હવે તું ગોત્યા ભાઈ, હું તને પણ કાગળ મોકલાવું છું મહેશગીરીને કે આ 94માં હરાજીમાં લીધું તું. 3 જણા હરાજીમાં આવ્યા હતા ચેરિટી કમિશનરમાં. આમાં જે વધારે પૈસા બોલ્યા ને એને આ જગ્યા આપી. કેટલા વર્ષ પહેલા? 30 વર્ષ પહેલા. 30 વર્ષ પહેલા. અને એનો કાગળ એને પણ મોકલાઈ દે. હું હમણાં તમને તો 15-20 મિનિટમાં. અને બીજું, અમારો દસ્તાવેજ જયારે ચેરિટી કમિશનરે દસ્તાવેજ કરી દીધો. જગ્યા વેચવા ચેરિટી કમિશનમાં ગઈ હોય ને ત્યારે આ લોકોની સંમતિ હોય. જગ્યા જયારે વેચવા નીકળી બાપુ ત્યારે આ પણ નહોતો ગામમાં, અમે પણ ક્યાંય ટ્રસ્ટ બસમાં તો હતા જ નહીં. ટૂંકમાં મારી બાજુમાં મયારામ બાપુ આશ્રમ છે, બાજુમાં આશ્રમ છે, એટલા માટે થઈને ઈ લોકોના લગભગ હું સંપર્કમાં આવું. આ જગ્યા જયારે અમે હરાજીમાં લીધેલી, હજી પાછું બોલું, પ્રાઇવેટ ટ્રસ્ટ છે, કુટુંબનું ટ્રસ્ટ છે, એમાં બહારનાનો હક ન હોય. અને કાલ બ્રહ્મ સમાજને તૈયાર કરતો હતો. પેલા આવું તમને ખબર નથી પડતી, બ્રહ્મ સમાજમાં ગીરીઓ ભરી ગયો. આવજે હું જે રાઈતે સાઈન સિક્કા કરી એવી ધંધા અમે તો નથી કર્યા. 30 વર્ષ પહેલા બાપુ રાજકોટમાં હરાજી થઈ હોય એના કાગળ છે બધા. હરાજીમાં 3 જણા આવ્યા હતા, જે વધારે પૈસા બોલ્યા 100 લોકો પણ હતા લેવામાં. હવે આપણને હું ભૂતનાથમાં સત્ય બોલો, તું હું સત્ય બોલ્યો?
ભૂતનાથના પણ તે મંથનું ચીખલિયા બાબુ આની સ્ટાઇલ એક જ છે. આ માણસ મેં હવે કહું છું કારણ કે એને મને તુકારો કર્યો હતો ને તે એટલે આજે પણ કહું છે ને, કાલ બોલતો ગિરિયો ગાંડો ને આમ ને તેમ, તારું ભરાઈ ગયું ભાઈ. તે અમૃતગીરી થી બાપુ હાલ તું હવે અત્યારે તું ભૂતનાથમાં કેમ ગયો એ બતા. ખરેખર બાપુ તમે એક કામ કરો, એની પાસે ગોકુલ હોસ્પિટલમાં શેમાં સાયન્સ સિક્કા કરી આવ્યો હતો. કાલ એવી વાતો કરતો હતો, હું એના પરિવારને બોલાવીને કહી દઈશ, પણ તું એના પરિવારના સાયન્સ સિક્કા કરાવ્યો કે તારા નામના કરાવ્યા? એ કાગળ તો રજૂ કર મારો ભાઈ. એ કાગળ કા નથી બતાવતો. અને બીજું અહીંથી નોટરી લઈ જાઓ. નોટરીનો બાપુ એક એવું હોય છે કે તમે નોટરી કરાવો ને પછી મારા ધ્યાન પ્રમાણે લગભગ દર અઠવાડિયે અથવા 15 દિવસે એ માહિતી પૂરેપૂરી કલેક્ટરને આપી દેવાની. ફરી નો કે એમાં નામ લખાય કે આ દિવસે ગિરીશભાઈ રાઈતે નોટરી કરવા આવ્યા હતા, ટાઈમ આપણું આધાર કાર્ડ દેવું પડે. તો તે તારા નામનું શું કામ કરાવ્યું ભાઈ? તે માં અંબાજીનું મંદિરમાં તું એને છે ને આખી એક સર્કિટ ગોઠવી હતી. આ એક વાત સરસ યાદ આવી ગઈ. એમ કેતો હતો ને કે હું દિલ્હી એમ કે ગયો ત્યારે મારા ચેલા ને આપીને ગયો હતો મુક્તાનંદ ને. પછી એનું અકાળે અવસાન થયું એમ કે કોરોનામાં, એટલે મારે આવવું પડ્યું. હું મુક્તાનંદ ને મૂકીને ગયો તો એને અહીં હું ધંધા કર્યા હતા ખબર તને? એ તો હોયો ગયો બાપુ. એને એક જૈન ને છરી મારી અને આ મુક્તાનંદ 6 મહિના જેલમાં રહ્યો જુનાગઢની. બે નો જવાબ હાલ. તારો મુક્તાનંદ કે ને હું મુક્તાનંદ ને ઈ પછી છરી માર્યા પછી બાપુ એને પોતે નામ રાખ્યું કે મારું નામ ગુંડા સ્વામી. અચ્છા. આ વાત આખું જુનાગઢ જાણે છો પાછું. એક એક ભવનાથ નો સાધુ જાણે. જૈન ના લોકો અહીંયા આવશે તો અમે તમારા ડોકા કાપી નાખશું. આની તો તરત દર પર એક પણ શબ્દ આ બાપુ આપણે ક્યાંય વધારે પડતું બોલી જાય, પોલીસ નથી આપણને તરત ઘેરી લેતી. ઉશ્કેરીજનક વાત કરીએ તો તને તરત ઉપાડી લેવાની જરૂર હતી. બાપુ આ કાયદેસર કહું, ગુંડા સ્વામી પોતાનું નામ ત્યાં ગિરનાર ઉપર બાપુ એને છરી મારી દીધી. જૈનના લોકોને બીવડાવી દીધા હતા. અહીંયા અમારું જુનાગઢ છે ને સાહેબ, એમાં નેમિનાથની પણ જગ્યા છે. આ જૈનના કેમ દેરાસર આવે? આપણે ઉપર અંબાજી જાવ, વાલીને જાવ તો વચમાં જૈનના દેરા કેટલા હજારો વર્ષ પહેલા બનાવ્યા છે. તો ભાઈ એનું પૂજન અલગ ટાઈપનું હોય છે. આપણે આપણું પૂજન કરો. એમાં કોઈને મારી નાખવા અને અહીંયા આવશો તો હું એક નાગો બાવો મૂકી દઈશ તો તમારા ડોકા કાપી નાખશે. એટલે તું રાવણ ખા જીવન ખા છો ભાઈ? તું કોઈ મોટો ગુંડો છો? અને આવી ભાષા બાપુ કાલે પણ જે વાપરતો, એક પણ વાતનો જવાબ નથી. મેં પૂરેપૂરી પ્રેસ કોન્ફરન્સ જોઈ. અને મારી ઉપર જેવો બ્રહ્મ સમાજ, હવે સાહેબ જેની જગ્યા છે એ તો જીવિત છે. પ્રત્યુષ નામ છે, પ્રત્યુષ જોશી. આજે પણ બાપુ એના ટ્રસ્ટ ઈ જ હલાવે છે. એના જ નામના લાઇટ બિલ આવે છે, એના જ નામનો હોસ્ટેક ભરે. આ ટ્રસ્ટ ની અંદર જે પાછળની જગ્યા છે ને એમાં શિવનું મંદિર છે અને હવેલી છે. પૂજા પાઠ પણ એ રોજ કરવા આવે છે. એને કાલ ન્યૂઝ ચેનલને કીધું કે મને એક ભરત લખલાડી કરીને હતો, એનો ફોન હતો કે આ શું છે. એટલે મેં એને કાલે પણ કીધું ભાઈ હું જ છું એમાં. અને મને જે એમાં ટ્રસ્ટી બનાવીને બાપુ એના મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા, 2-3 નાગરના મોટી ઉંમરના ઓફ થઈ ગયા. બરાબર. તો રાજનભાઈ છે એને મને આગ્રહ કર્યો કે ગિરીશભાઈ અમારે આટલા વર્ષોથી મારા ફાધર થી મારા દાદા વખતથી શંભુ દાદાને સંબંધ હતો, તો અમારે બીજા કોઈને લેવા તો તમે આવી જાવ ને ટ્રસ્ટીમાં. પછી આ પ્રાઇવેટ જગ્યા છે, પાછું કહી દો. મારી માલિકનો રિસોર્ટ મારે ક્યારે વેચવો અને કેમ વેચવો એ હું નક્કી કર્યો કોઈ ગામ નક્કી કરવા આવે. બ્રહ્મ સમાજ પોતાનું બાપુ ટ્રસ્ટ એ પોતે બોલે છે. ટ્રસ્ટ પણ હું આપીશ, એનું પોતાનું ટ્રસ્ટ છે. હવે એમાં કોને લેવા? તારા જેવા ખોટે ખોટા ઘરી તો નથી જાવ. તું ક્યાંય નહોતો ભૂતનાથમાં કેમ કરી ગયો? સેમ ટુ સેમ તે ચીખલિયાની ઓફિસમાં ઈ જ રાઈટ ના હો ત્યારે પણ નોટરીને ભેગો લઈ ગયો હતો અને ઈ સાઈન સિક્કા કરી. પછી બાપુ ભાનમાં આવી ગયા. એને એમ કે બાપુ મરી ગયા. એટલે વેન્ટિલેટર ઉપર બાપુ હું કુદરતની સાક્ષી કહું તમને, ઈ જ રાતે એને સાઈન સિક્કા કરી અને બાપુ થોડાક દી પછી વેન્ટિલેટર માંથી બહાર નીકળી ગયા. બાપુને એના ટેકેદારોને જે હતા સેવકો જેની સેવા કરતા એને એમ કીધું કે બાપુ આવું કરી ગયા કે એવું ન હાલે. એટલે બાપુએ કાયદેસર 5 સાધુઓ, અખાડાની એક સિસ્ટમ હોય, એક ચોટી સાધુ, એક રુદ્રાક્ષ સાધુ, એક ભભૂતિ સાધુ, એક લંગોટ સાધુ અને એના નિયમના સોગંદ ખવડાવે. એ એક શિવગીરીના નામનું બાપુ કાયદેસર કરતા ગયા છે. છેલ્લું જે કર્યું ને આને એક અંગૂઠા મરાવ્યા પંચની સાક્ષીમાં. અને એમાં એવું છે એ આખું પેક કવર એ શિવગીરીભાઈ પડ્યું છે, એને ખોયલું પણ નથી હજી. લગભગ એવું છે એમાં મને કહેતો હતો કે 5 સાધુ અને કલેક્ટરની હાજરીમાં આ કવર ખોલવું. આ તો વિવાદનો અંત આવી જાય ને હાલો શિવગીરી ખોલી નાખે તો પછી કેમ? તો શિવગીરી છે ને બાપુ સાંભળો, બી ગયો બાપુ આ રાતના જેથી બાપુ ઓફ થઈ ગયા ને એ દી વસંતગીરી ભૂતનાથ ના કહું છું.
વસંતગીરી વખતે ને બાપુ કાયદેસર 60 થી 70 જણા રાતે મંદિરમાં ગરી ગયા. આની અવર જવર એના 2-3 છે ને ત્યાં જે ટ્રસ્ટીઓ એટલે અમારી જ્ઞાતિના છે, એને ફોન કરીને કીધું કે આને તમે તાત્કાલિક અહીં આવી જાઓ. બાપુના દેહ છોડી દીધો અને આ બધું તાત્કાલિક આપણે એટલે રાતોરાત બાપુ આ શિવગીરીને કાઢ્યો. એક ગોવિંદ કરીને હતો એને કાઢી મૂક્યો. પછી એક મેર સમાજનો છે. આ બધા ત્રણેય જુનાગઢમાં જ રહે છે. એ એમાં ટ્રસ્ટી હતા, બાપુ એ બનાવ્યા હતા. તો ત્યારે માન લે કે ગોવિંદને ટ્રસ્ટી બનાવ્યો, મેર સમાજનો એક ભાઈ છે એને ટ્રસ્ટી બનાવ્યો. પછી આ શિવગીરી બાપુ અત્યારે મોઢે લુગડું બાંધીને ફરે છે અને મારી નાખવાની બીક છે. કાયદેસરનું કાયદો એટલે હાઈકોર્ટમાં પણ જાહેર મેટર તો હાઈકોર્ટ જ કહે, ઓર્ડર કરશે. કારણ કે કવર પેટી પેક છે. આખું જે વ્હીલ કરીને જાવ ને, વ્હીલ મરી ગયા પછી ખોલવાનું હોય, જીવતા જીવતા વ્હીલ ન ખોલાય. એ વ્હીલ આખું પેટી પેક લાલ સિક્કા વાળું મારેલા 5 અને ઈ ખોયલું નથી હજી સુધી કોઈ. અને ઈ શિવગીરીના નામનું છે. હવે આ કેમ ચડી બેઠો? હવે બીજી વાત, એ કાલ બોતોડતો ને ટ્રસ્ટ નું, કઈ ભૂતનાથ ટ્રસ્ટ ની જગ્યા હાટકેશ હોસ્પિટલ મા શ્વેતાબેને બનાવેલી. સાહેબ મા શ્વેતાબેન એટલા એડવાન્સી ત્યારે પણ ભણેલા ગણેલા બધા છે. સુકનભાઈ વસાવડા થી માંડી નાગર લોકો 10 રૂપિયામાં ફ્રી ઓફ ચાર્જ આપવાનો, 10 રૂપિયા લેવાના ટોકન. આ જેવો આવ્યો એને નોટિસ આપી હાટકેશ ને. 12 ઇન્કમ ટેક્સ ની ઓફિસો છે ભૂતનાથ રોડ ઉપર, એ પણ ભૂતનાથ ની અંદરમાં આવે, એને નોટિસો દીધી. અને બીજી સાહેબ સૌથી વધારે ગંભીર વાત કે એને 21 લાખ રૂપિયા હમણાં જ આ સપ્તાહ પહેલા ત્યાં બકુલ બુચ અને એ પ્રમુખ છે, એ 2 જણાને ફૂલ દબાવ્યા. એ મારી પાસે પણ આવ્યા હતા કે આનો કઈક રસ્તો કરો ને, તમે લોકો ભેગા થાવ નાગર લોકો, ખોટી વાત છે હું તમને ટેકો આપી. પછી ગમી બાને બી ગયા. બાપુ આ એના બાપુજીની જગ્યા છે હાટકેશ હોટલ. એને 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં જગ્યા નક્કી કરી. કેટલામાં? 2 કરોડ કોઈ પણ ટ્રસ્ટ ની જગ્યા, હું હજી કહી દઉં, મારી જગ્યા લીધી છે રાજકોટમાં હરાજીમાંથી. હરાજી વગર જગ્યા વેચી ન હકાય. જગ્યા છે ને ટ્રસ્ટ ની, વ્યાસ આશ્રમ નું જે ટ્રસ્ટ હતું ને, હતું એનું પ્રાઇવેટ, પણ એમ ઈ વેચી ન હકે, એને હરાજીમાં કાઢી દીધી. એમ આ માણસે બાપુ ઈ ડોક્ટર ને દબાવ્યો. એક ચાંદની ચલો હાજી એને ડોક્ટર ને દબાવ્યો. બાપુ 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં તારા બાપની મિલકત છે હાટકેશ. એક મિનિટ બરાબર છે. હાલી જાય ને બેલું ને કોકટા ફોન આવે છે. તારા બાપુજીની મિલકત છે બાપુ RTGS પૂછવાની છૂટ. 21 લાખ રૂપિયા સપ્તાહ બેહાડીને 21 લાખ રૂપિયા લીધા. આ જગ્યા બાપુ કોઈ દી હાથ પેઢી ની આવે ને તોય ક્લિયર ન થાય. હું કાયદેસર બાપુ મને ખબર છે કે ટ્રસ્ટ ની કોઈ પણ મિલકત હોય ને એ તમે વેચવા કાઢો, તમારે જાહેર, તમે ઘર બેઠા ન આપી શકો. તમે ટ્રસ્ટ એકવાર બનાવ્યું ને, એટલા માટે જ એને ટ્રસ્ટ બનાવો પછી તમારે એને ટ્રસ્ટ કહેવાય. ભલે એનું પ્રાઇવેટ ટ્રસ્ટ છે છતાં પણ એને હરાજીમાં કાઢી અને એ ચેરિટી કમિશનરમાં નોંધ હોય. ટ્રસ્ટની નોંધણી છે ને ચેરિટી કમિશનરમાં હોય. તો અમે કેમ ભાઈ રાજકોટમાં હરાજીમાંથી લીધી? તે 21 લાખ રૂપિયા હેના લીધા? એની પાસે 21 લાખ નું RTGS કરાવ્યું છે બાપુ, અને નક્કી કર્યું 2 કરોડ ને 21 લાખમાં. હરાજી નહીં, વિધિ નહીં, કોઈ જાતની કાર્યવાહી નહીં. આ કઈ ટાઈપનો બાપુ વિકૃત માણસ છે? 2003માં પોતે ખેલ કર્યા છે, બધું કઈ કે મારાથી ભૂલ થઈ ગઈ હતી ને. ત્યાં એક આચાર્ય એના જે સંવાદ હતા ત્યાંના લોકો એ સમયે મોબાઈલ ની દુનિયા નથી ને, એટલે વાયર ઉપરથી ને રેડિયામાં ફ્રીક્વન્સી આવતી, એના ઉપરથી ને આખું કેસેટ ટેપ કરેલી છે. એ કેવી બીભત્સ વાતું કરતો હતો. શ્રી રવિશંકરભાઈ ગયો તે ત્યાં હું આશ્રમ ની હાલી કરી. મેં 10 વાર ઠેકીને તને એમ કીધું કે તું એકવાર ચોખવટ તો કરાવ શ્રી રવિશંકર ને કે તું ત્યાં શું કરીને આવ્યો. કા રવિશંકર નો તું પ્યોર સેવક છો, રવિશંકર તને પ્રેમ કરે છે, એવું એક ફોન તો કરાવ. તું બીજા ઉપર ટોપલા દોડવા જા છો. હવે કાલ ફીટ એમાં થઈ ગયો. તું ભૂતનાથ મંદિરમાં એમ કે બ્રહ્મ સમાજની જગ્યા છે, જેની માલિકીની જગ્યા છે, એ છોકરો કાલે કહી છે કે ભાઈ મારા બાપનું ટ્રસ્ટ હતું, મારા દાદાની જગ્યા હતી. શંભુભાઈ, મારા ફાધર રાજનભાઈ, શંભુભાઈ અને રાજનભાઈ ઓફ થઈ ગયા. રાજનભાઈ જીવતા, આ પ્રત્યુષના પપ્પા, એને મને ટ્રસ્ટીમાં લીધો હતો. ટ્રસ્ટ કોઈ હોય ને, આજ મુક્તાનંદ બાપુનું ટ્રસ્ટ હોય, કોઈ પણ દુનિયાના ટ્રસ્ટ હોય, માણસો શું કામ એમાં રાખે?
આજે અંબાણી ને મધર કોકિલાબેન ને શ્રીનાથજી ના હે ને હું કામ પ્રમુખ બનાવ્યા? એમાં ડેવલપમેન્ટ થાય. કોઈ પણ ટ્રસ્ટ હોય ને એમાં 2-4 એવા માણસો રાખે કે જેને ફંડ ફાળો વધારે મળે અથવા એનું સંચાલન સારું ફાઇનાન્શિયલી ફિટ હોય એવા લોકો. અને ઈ પાછું જેનું પોતાનું ટ્રસ્ટ લેવાની છૂટ હોય કોઈને પણ. તમને લેવા ભલે તમે અમદાવાદ હોય, ભાઈ મારા જગ્યા છે મારે તમને લેવા જ ભાઈ, તો તમે પણ એની વેચાણની પદ્ધતિ તો આ જ છે. હવે બોલો આ કેવો ક્રિમિનલ માણસ છે, એને 2 કરોડ 21 લાખ. બીજો પ્રશ્ન એવો થાય છે કે પત્રકાર તરીકે એક તો એક ગાદીનો મોહ એમને ક્યાંક દેખાઈ રહ્યો છે, તો બીજી બાજુ મને એવું લાગે છે ગિરીશભાઈ પોતાનું રાજકીય પરિસ્થિતિ જે છે એ જાળવી રાખવા માટે, કારણ કે નુકસાન કોને વધારે થાય મારે તમારી પાસેથી સમજવું. તમે રાજકારણી છું ને બાબુ, એની હારોહાર મારું આધ્યાત્મિક જીવન પણ અલગ છે. બરાબર સાહેબ, આ જયારે મેં કર્યું ને ત્યારે મારા કુટુંબે પણ પેલું નિવેદન આપ્યું ને ત્યારે મને ઘણા એમ કહેતા હતા કે બાબુ આમાં પડોમાં ને તમે બધું કાનો પડો. ખોટું તો ખોટું, રાજકારણમાં શું જે હોય સાચું કેવું પણ પડે ભાઈ. તું અંગૂઠા મરાવ્યો એટલે મેં પેલું નિવેદન એને બેયને સંત કહીને કીધું કે તમે આમાં રહેવા દો, આ જગ્યાએ તમારે શું લેવા દેવા અંબાજી. તો હવે કે એનો હું ચોટી સાધુ હતો, હવે તે તનસુગીરી બીમાર હતા, એને બાબુ હાર્ટની 3 વેન બંધ હતી. મને ખબર પડી, હું એને ગયો બાબુ આપણે અનિલ જૈન પાસે આપણું ઓપરેશન કરાવી નાખે, સ્ટેન્ડ બેહાડી દે. તમને કાલે તું મારી પાસે આવજો, કારણ કે હું દર વર્ષે ચૈત્રી નોરતામાં બેઠા ગરબા માના ત્યાં કરવા જાઉં છું. અહીંથી નાગર લોકો બેઠા ગરબા બહુ સારા કરતા હોય. તો મેં એને સમજાવ્યા તો મને કે મને માતાજી ના પાડે. એટલે એમ કે મને સાક્ષાત એવું કીધું કે તારે નથી કઈ કરાવવાનું. હવે તું એને પૂછવા નથી ગયો, એનો પેરેલિસનો એટેક આવ્યો ત્યારે તું નથી ગયો. એને છે ને એક સિક્વન ગોઠવી હતી. કમળદલ કોણ, જો આ હમણો કુદરતની સજા કેવી આવે, એ હળી કરવા ગયો અંબાજી ની ને હોય ગયો ગુરુ દત્તાત્રેય પણ તારી પાસેથી મામલતદાર બેહાડી દીધો ને. સાચી વાત. તાત્કાલિક તારી પાસે જ હતું ને ગુરુ દત્તાત્રેય, કા મામલતદાર બેહાડી દીધું. એમાં પણ તે અમૃતગીરી બાપુની શું હાલત કરી. પછી જે ચેલાને તું મૂકીને ગયો હતો એ ચેલાએ બાબુ જૈનને છરી મારી, ઓલાની છેલ્લી ઘડી હતો. અને એને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. તો હવે તમારે જયારે પણ તમને મોકો મળે ને ત્યારે પૂછે કે તારા ચેલાએ શું જુનાગઢમાં કર્યું હતું. એ કે ને સ્વભાવ બાબુ એ ખરખા જ. આવા ક્રિમિનલ માણસોના ક્રિમિનલ જ સ્વભાવ હોય બાબુ. કોઈ અત્યારે પણ માની લો દાદાઓ છે, કોઈ શરીર મારી દે તો હામાં મારી તો દઈ, પણ એવું ક્યાંય જોયું? એકાદ વાર પિક્ચરમાં જોયું કે મરી ગયા પછી અંગૂઠા મરાઈ આવે. આ સેમ સ્ટાઇલ આની 2 માણ આવી આજ ધંધા કર્યા છે. અને કાલે એને તેમ હતું કે હું તો બહુ મોટું બાણ ફોડી દઈ. હવે મેં તને સામું ઘાલી દીધું પેપર કે આ 30માં આ નોટિફિકેશન સાંભળી લે. 94માં 30 વર્ષ પહેલાની હરાજી થઈ. એના કુટુંબના ટ્રસ્ટે એ હરાજીમાં જગ્યા મૂકી હતી ને એમાં 3 જણા આવ્યા હતા અને રાજકોટ હરાજી થઈ હતી ને હરાજીમાં લીધેલી જગ્યા છે. તું કાલ બ્રહ્મ સમાજને બીજું નુકસાન બાપુ થાય કે ફાયદો થાય ઉપર વાળો જાણે. આજ વિવાદમાં તો હું એકવાર સલાહ આપી એમાં આવી ગયો ને, અને એ બેફામ બોલાવાની દબાવવાની સ્ટાઇલ છે. હવે વિચાર કરો, આપણે ઘણા નથી કહેતા આમ બતાવીએ ફાયદો કે જો બધું આમાં પડ્યું છો, પોલીસ તો તારી હાલત ખરાબ થઈ જાય. આ ક્રિમિનલ માણસની સ્ટાઇલ છે ને કે હું તારા ચિઠ્ઠા ખોલીશ તો પછી તારું ધ્યાન નહીં પડે. અરે તું અમારી 7 પેઢીના ચિઠ્ઠા ખોલ નાખ ને. બીજી એક વાત તમને કીધું, કાલે એને મયારામ બાપુના આશ્રમનું કીધું. એ સાધુ પણ બાજુમાં બેઠા હતા, એમણે પણ કહ્યું હતું. હા, એટલે જ કહું છું. એમાં બાપુ મયારામ બાપુનો આશ્રમ આજ વર્ષોથી અહીંયા છે. ત્યાં 60 છોકરા મળે છે ગરીબ માણસોના, અને 38 ગાયો છે. એમાં 8 થી 10 ગાયો દૂધ ધેણી હશે, બાકી તો સાચવવાની જ હોય, વાછેડા હોય કે જે કઈ હોય. એક ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી ત્યારે આ લોકો મહેશગીરી પાસે ગયા હતા કે ભાઈ તમે આમાં ટ્રસ્ટ આવી ગયા. ત્રિવેદીભાઈ કે ભાઈ તમે છે આવડી સંસ્થા લઈને કહો તો અમારે અત્યારે ઘઉંના, બાજરાના લોટના અને તેલના ડબ્બાના પણ પૈસા ઘટે. કોઈક એવો ટ્રસ્ટી આવે કે જે આપણને મદદ કરે. હવે આને મલાઈ વાળા ટ્રસ્ટમાં જ રસ છે. એટલે એમાં ઓલાને કીધું કે ના મારી પાસે તો બહુ ઘણી જગ્યાઓ છે એટલે માર નથી આવું. પછી આ લોકો મારી પાસે આવ્યા. એ ગિરીશભાઈ ખરેખર પોઝિશન આવી છે અમારી બધાની છે. બીજું એમાં શું છે, મારો એક મિત્ર છે સુરત, બારાવન મનસુખભાઈ, એની પાસેથી બાપુ મેં 55 થી 60 લાખ રૂપિયા આપીને છોકરાઓનું 100 વર્ષનું બિલ્ડિંગ જૂનું હતું ને,
100 વર્ષ, એમાં 55-60 લાખ રૂપિયા એને દાન આપ્યું ને એટલે ઉપરના રૂમ ને બધું હરખું કરી દીધું એ છોકરા પાસેથી. એટલે એને એમ થયું કે આપણે ગિરીશભાઈ ને આમાં લઈએ. મને 5-6 વાર આવ્યો કે ગિરીશભાઈ તમે આવશો ને તો કમસે કમ અમારે દર વખતે દાતા ગોતવા નીકળવા પડે, કાંઈ માં નો રહ્યો. તારે તો અંબાજીમાં જે રોજની 2-3 લાખ રૂપિયાની આવક છે એ જોટી લેવું હતું. ભૂતનાથ મંદિરની જે જગ્યા ને પ્રોપર્ટીઓ છે એમાં તારે ઘરી જવું હતું, કારણ કે હાઈફાઈ જીવવા વાળો છે. અહીંથી ને ભગવા કપડા પહેરીને ગયો હતો, અન્ય બરમુડા ને ચડાને પહેરવા માંડ્યો હતો. ભાજપે એને કાઢી મૂક્યો છે. કાં ભાજપ વાળા એક નિવેદન નતા આપતા કે ના અમારો બહુ સારો સ્વયંસેવક હતો. શ્રી રવિશંકર નું આટલી વાર બોલ્યો, લગભગ 100 વાર બોલ્યો અને 25 ન્યૂઝ ચેનલ રાજકોટ બોલ્યો હતો. શ્રી રવિશંકર નો પણ બાપુ એકવાર કોન્ટેક્ટ તો કરો કે આ તમારી અહીંયા શું કરીને આવ્યો. છેલ્લો પ્રશ્ન સાહેબ મારે પૂછવો છે. હવે ચર્ચાઓ એટલા માટે નથી કરવી કારણ કે એક ટાઈમ એવું થાય છે કે હું તમને એક રિક્વેસ્ટ કરું બાપુ, એક રિક્વેસ્ટ કરું. બેયના રોજ કામ થયા છે ગોકુલ હોસ્પિટલ. હવે જે મને પ્રશ્ન પૂછો ને સાહેબ, એ પોલીસ ખાતાની એસપી ને આઈજી સાહેબ ને પૂછો કે સાહેબ આનું તમારી પાસે સાહિત્ય શું છે, તમે પૂછી શકો. સીસીટીવી કેમેરા કબજે કર્યા હતા ક્યાંના? ગોકુલ હોસ્પિટલના. એ તો તરત થયા છે. પણ આ 2 વર્ષ પહેલા જે બન્યું જ ને ભૂતનાથનું વસંતગીરીના, એના કદાચ સીસીટીવી ફૂટેજ હોય પણ નહીં. પણ પોલીસ ધારે ને બાપુ તો બેરા મૂંગા લોકોને બોલતા કરી દે. બિલકુલ ઓરિજિનલ ધારે એટલે એને બેરા મૂંગા લોકોને બોલતા કરે. તો એકવાર એનું દૂધનું દૂધ થાય, ભાઈ તું હેમા સાઈન લઈ આવ્યો છે કાગળ તો બતાય. વસંતગીરી સાઈન કરતા હતા, તનસુગીરી સાઈન કરતા, તો તું બીજું આપણે બાપુ આ દસ્તાવેજની ઓફિસે જાય ને તો તમને સામે રજીસ્ટર કરતા હોય ને પૂછે, સામે વાળાને પૂછે કે આ જગ્યા તમે સમજી વિચારીને આપી છે ને, પ્લોટ નંબર આટલો 266 છે, તમે આ ભાઈને દીધી? તો હા. પછી એના 2 સાક્ષીના રેકોર્ડિંગ થયો. દસ્તાવેજ ઓફિસે જાઓ એટલે તમે એનું કાયદેસર રેકોર્ડિંગ થાય, સામે ઉભો કેમેરો હોય કે ભાઈ તમે 2 જણા આમાં સાક્ષી પડો છો. તો કે હા. હવે એવું બાપુ એમ કહેતો હતો કે ગોકુલ હોસ્પિટલમાં કેમેરામેન ને પણ ભેગો લઈ ગયો. હવે આ પ્રાર્થના કરવા ગયો હતો. હા સાહેબ કયો તમે. એટલે મારે એ પ્રશ્ન હતો કે હવે ચર્ચાઓ નથી કરવી. એમ દુઃખ એ વાતનું થાય છે કે જે ગિરનાર જયારે પરિક્રમા થતી હોય ને ત્યારે ભક્તો એમ કે જય ગિરનારની લોટા ભર ખબર લે અમારી. અત્યારે પરિસ્થિતિ સાહેબ એવી થઈ રહી છે કે ગિરનારની ખબર કોણ લે છે? ગિરનાર તો આખા ભક્તો સમાજ સમુદાયની ખબર લે છે. પરિસ્થિતિ અંત લાવવો છે સાહેબ. હવે ચર્ચાઓ બાપુ એક સાંભળો, આ ઉંબાડિયા વાળો માણસ છે ને, આ ગામમાં આવ્યો પછી થયું ને, તમે માની લો આટલા વર્ષોથી તમે પત્રકાર જગતમાં છો, હું આમાં છું. નાના મોટા સાધુ નું જયારે શિવરાત્રી નો મેળો હોય ને ત્યારે રવેડી કાઢવાની હોય, પણ કોઈનું આ મારું જુનાગઢ એક ઢાંકણું હતું, પવિત્ર ઢાંકણું. 10 દાતારની જગ્યા, ગિરનારની જગ્યા, માં અંબાની જગ્યા, અહીંયા બેસડા નરસિંહ મહેતાનું અહીંયા ધામ. અને આ માણસે આવીને વિકૃતો ને હવે પોતે હું ગિરનાર સાફ. પેલા તું તો સાફ થઈ ગયા, તું ટોટલ પાપી માણસ છો, પાપી. તું સાફે નો કરી કઈ. તું ખોટા બોલવાનો માસ્ટર માણસ છો, અંગૂઠાનો માસ્ટર માણસ છો. તું ગિરનાર કેમ સાફ કરી ગઈ? આવી વાત છે દાદા. અને બીજું હવે તમે છે ને, મને ખબર છે, જો સાંભળો, 2.5 કલાક કિશોરનું નિવેદન, A ડિવિઝન પોલીસ, 2.5 કલાક આ તનસુગીરી બાપુ વાળું કઉ છું, કિશોર અને દુષ્યંત નું બેનું અલગ અલગ બેહાડીને રેકોર્ડિંગ સહિતનું એનું નિવેદન લેવાનું. અને જે શિવગીરી બેઠો જ ને, જેનું નામનું બાપુ કરી ગયા જ ને, એનું 4.5 કલાક નિવેદન લીધું જ પોલીસે. એટલે અંતે હવે પોલીસ ખુલે તો અંત આવે, મતલબ તંત્ર વચ્ચે આવે તો હવે આનો અંત છે. પોલીસ નહીં મૂકે બાપુ. જો તમને કીધું આસારામ થી માંડીને આને તેને ઓલો પંજાબનો સ્વામી પાપ ભરાય અને આની પર બાપુ 2 ક્રિમિનલ કેસ થાય. તમે આઈસીયુ વિભાગમાં વેન્ટિલેટર હોય ત્યાં શીખો મરાઈ આવો બાપુ, એનો ગુનો શું બને? એ તો 302 થી પણ ખરાબ થવો જોઈએ. અને એની ભેગા ગયા હતા ને એ પણ 120B માં આવવા જોઈએ. તમે 12 જણા જાઓ, 4 ભગવા કપડાના 8 બીજા, તો આનું પણ આવે ને, એની ભેગા ગયા ને એ પણ એમાં ફિટ થઈ જવા જોઈએ. મદદગારીમાં આવી જાય ને, સીસીટીવી કેમેરામાં બધું દેખાય છે સાહેબ. સમય આપી દે ને આવે તો પછી ગિરીશભાઈ તમામ પુરાવા સાથે ત્યાં રહેવાના, મતલબ એમની પાસે જે છે એમની પાસે 1,00,000% હજી ચેલેન્જ બાપુ તમારા માધ્યમથી. એનો ટાઈમ, એનો સમય. હવે મીટિંગ ભૂતનાથ પણ નહીં ને મારા રિસોર્ટે પણ નહીં, ઘરે પણ નહીં. હવે દ્રોણેશ્વરના મંદિરે કરવું છે. મેં દર્શન પણ ન કરી, બાને મારા દર્શન પણ થઈ જાય. અને આની જે લીલા થઈ છે બધી રાસલીલા,
ઈ 10 ગામડાઓને બોલાવું, ઈ પત્રિકા હું છપાવીશ, છાપામાં હું જાહેરાત આપીશ, માણસોને પણ હું કહીશ કે તમે આવો અને તમે કહો કે આને અહીંથી કાઢી હું કામ મૂક્યો હતો. એટલે હવે એમાં તેવડ હોય ને, સાંભળી લે મહેશગીરી, તને પણ કહી દઉં છું કે તું દ્રોણેશ્વર નું નક્કી કર, હવે પછી બેહું દ્રોણેશ્વરમાં, જાહેરમાં બેહું છે. અને તારું જાતિ તું ભાગ્યો જ ને, એમ કેતો હતો ને કે હું 2-3 વર્ષ ત્યાં રહ્યો હતો, કેમ કે 2003 મારું આ કૌભાંડ પીડ્યું, પછી હું 2 વર્ષ પછી ત્યાંથી નીકળી ગયો. એમ તો નીકળી હું કામ ગયો ભાઈ? તો એટલે હવે પછીની મીટિંગ દ્રોણેશ્વર, ટાઈમ એનો, સમય એનો, તારીખ એની, અને બધી ન્યૂઝ ચેનલ ને બોલાવીને અમને જ બેને બેહાડે. હા, બરાબર. ઓકે, અમે પણ અપેક્ષા રાખીએ સાહેબ. ખૂબ ખૂબ આભાર અમને આટલો સમય આપવા માટે. એટલે મેઇન મુદ્દાની વાત અને બીજું એક તમે કરો જ ને બાપુ, તમારો પણ જીવ બળે છે એટલે કરો. જુનાગઢની ધરતીમાં બહારના દેશ વિદેશના લોકો આવે ને, એટલે તમારો પણ જીવ બળે છે કે આ ન હોવું જોઈએ. યાત્રાધામમાં આવું હોય કે, અને પોતે આખું એમ કે મારે તો ચર્ચા થઈ હતી કે 2 બિલાડા બાજે વાંદરો મજા લઈ જાય, એમાં આખરે થાય છે તો ગાદીનો વિવાદ આવે છે. પેલા ભગવા કપડાના શોભે આ દુનિયામાં ક્યાંય, ભગવા કપડાને શોભે આ દુનિયામાં ક્યાંય બેનું ગમે એટલી ટીકા તમે તો સરકારની કરતા હોય છે, વડાપ્રધાન સુધી તમારી પાસે જે વાત આવતી હોય, તો આવી ચેલેન્જ મારે જગદીશ મહેતા જેવો વરિષ્ઠ પત્રકારનું તું બેનર મરાવ ગામમાં, અને ખુલ્લી ધમકી આપ કે તમે છીછરા લોકો છો. એક લાવારીસ મીડિયા, આ લાવારીસ મીડિયા તને બતાડે છે. એટલે તકલીફ સાહેબ મીડિયાની એવી જ હોય છે કે અમુક સમય વિકૃત માણસ છે બાપુ, વિકૃત છે, વિકૃત છે. રાતે હું વિકૃત છે બાપુ, બાકી કોઈ આવા ભગવાકધારીમાં હું ભવનાથમાં મેં તમને ન કીધું કે મારું જન્મ પણ અહીંયા થયો છે. હું 35 ટર્મથી ચૂંટાવ છું. શિવરાત્રીના મેળાની અંદર એક ઉતાર અમે ફરીએ. તો અમારો મેળો હાલે જ ને સાહેબ. કે આજે દાનવીરો અહીંયા દાન કરવા આવે જ ને, 2-4 કરોડ રૂપિયા વાળા, ત્યારે જુનાગઢનો આ મેળો થાય છે. તારે તો સૂચન દેવું છે, અને સૂચન પણ બાંધવાનું દેવું છે. હવે આ વખતે ઇન્દ્ર ભારતીની ત્યાંથી એમ કે તમે શું કામ એને દેવ દિવાળી દિવસે શરૂઆત કરી, પેલા અંદરથી થતી હતી. પેલા કોઈ તું આ દેશનો વડાપ્રધાન છો, મુખ્યમંત્રી છો, છેલ્લા 10 વર્ષથી ઇન્દ્ર ભારતીને દરવાજે ઈ સારું છે કે બાર રોડ ઉપર માણસો જોઈએ એટલે દેવ દિવાળીની શરૂઆત ઇન્દ્ર બાપુના દરવાજાથી થાય. તો એની અરે ભાઈ તો 90% સાધુ ભવનાથના બધા એની સામે છે, કારણ કે આને ઉતાવે તેમ હું સુધાર. તું કેવો સુધારવા દે? તું કેવો પવિત્ર માણસ છો? તારા કૌભાંડો એટલા બાર, તું હેનો ગિરનાર સાફ કરી? તું પોતે જ મેલો છો, તારામાં જ કદોળો ભર્યો છે, તું હેનું સાફ કરવા નીકળો? ઠીક છે સાહેબ, અપેક્ષા તમે જે ચેલેન્જ આપી છે, અમે પણ પ્રયત્ન કરીએ કે ચેલેન્જ તમારી જે છે એમના સુધી પહોંચે, અને ખરા અર્થમાં ધોળેશ્વર ખાતે એક સભા આયોજન થવું જ જોઈએ. આખરે ગિરીશભાઈ ખોટાય તો ગિરીશભાઈ, અને મહેશગીરી ખોટાય તો મહેશગીરી, પણ હવે આમાંથી છૂટું પડવું છે, અને એ છૂટો પડે છૂટકો છે. એની તેવડ હોય ત્યારે આપણે છેલ્લી જ મીટિંગ કરવી દ્રોણેશ્વરમાં. તે ભૂતનાથ બોલાવ્યા હતા ને, ખરેખર તો તારે મીડિયા પાસે જ આવવું જોઈએ કે ભાઈ સાહેબ આવું નથી ને આવું છે. એને બધી તું લલકાર, એને બદનામ કર પત્રકારોને. એમાં તો 2 કેટેગરી પાડી, એક સારા છે અને એક લાવારીસ છે. તો લાવારીસ તો તું છો. આપણી ચેલેન્જ એને તમે નક્કી કરી દો, એ દિવસે ટાઈમ, સમય, તારીખ બધું નક્કી કરી દે. દ્રોણેશ્વરમાં બેવું છે ત્યાં. બિલકુલ બિલકુલ સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ પ્રશ્ન એ જ, અને એ જ વ્યથા છે અમારી પણ, અને એ જ વ્યથા છે તમામ લોકોની, કે ખરા અર્થમાં હવે ગિરનારને લઈ અને અમારે નથી કરવી ચર્ચા. કારણ કે એ ગિરનાર એ સિંહની ગર્જના છે, સિંહના ગર્જનાથી ઓળખાતો, અને જ્યાં કહેવાય કે કોટી દેવી દેવતાઓનો જ્યાં વાસ છે, જ્યાંની ગુફામાં સાધુ મળે ને નતમસ્તક થઈ જાય તો સ્વર્ગના દર્શન થાય, અને એ તળેટી લઈ અને પર્વતની ટોચ ઉપર પહોંચો ને ત્યાં સાક્ષાત્કાર જ્યાં પ્રભુનો થાય, એ પ્રભુ અત્યારે વિચાર કરી રહ્યો છે કે આવું તો કેમ અને શેના માટે. અને એટલા માટે જ એ ગિરીશભાઈ કોટેચા હોય કે મહેશગીરી બાપુ હોય, એ બંને આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરી રહ્યા છે, ચેલેન્જો એકબીજાને ફેંકી રહ્યા છે. હવેથી જે ચેલેન્જ આવી છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મહેશગીરી બાપુને ચેલેન્જ એ ફેંકવામાં આવી છે કે દ્રોણેશ્વર મહાદેવ મંદિર મીટિંગનું સ્થાન રાખવામાં આવે, સમય મહેશગીરી કહે, તારીખ મહેશગીરી કહે, એ સમયે ગિરીશ કોટેચા હાજર રહેવા માટે તૈયાર છે. 10 ગામના લોકો ભેગા કરવાની પણ વાત છે ગિરીશ કોટેચાએ કરી છે, અને પત્રિકાઓથી માંડી જે પણ જાહેરાત આપવાની થાય ત્યાં ગિરીશ કોટેચા આપશે. પરંતુ જે આક્ષેપો થયા છે, આક્ષેપો ખોટા છે, પાય વિહોણા છે, એવું ગિરીશ કોટેચાનું કહેવું છે, ને એટલા માટે જ ક્યાંક પરિસ્થિતિ ઊભી થાય છે
કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું ખૂબ જરૂરી છે.